જય માતાજી મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તમે જોઈ શકો છો કે આપણે નવો સેટઅપ તૈયાર કર્યો છે, જે બાઇકમાં આગળ કેમેરો ગોપ્રો લગાવી દીધો આપણો. આજે તો પાછું આપણી જોડે કુરિયર છે, આ મોકલવાનું છે કે જે આપણે સાડીનું નવું ચાલુ કરેલું, તો એના આપણે એમાંથી 5-6 સાડીઓ હતી જે રિજેક્શન મતલબ ડેમેજ જેવી હતી, થોડી ડિફેક્ટ પીસ હતા. તો આપણે વાત કરી હતી, તો એના રિટર્ન મોકલવા માટે કુરિયર જે તૈયાર કર્યું હતું, તો હવે અત્યારે આપણે લઈ જઈએ છીએ. તો એના પછી આપી દઈશું કુરિયર ઓફિસે. તો જે પાર્ટીનું આપવાનું એ પાર્ટીના 2-3 દિવસમાં મળી જાય. તેના માટે આપણે કુરિયર સાડીઓ પેક કરીને લઈ લીધી સાડીઓ. અને આપણો આ જોબનો પહેલો જ અનુભવ, તો કેવી રીતે બનાવ્યો આપણો, તો એ જરા કહેજો બધા. આજે વ્લોગમાં આપણા મોડું થઈ ગયું નોકરી જવાનું. આમ તો આપણે 8 વાગે પહોંચી જતા હતા, એની જગ્યાએ આજે 8:30 પોણા 9 તો આપણે ઘરેથી જ નીકળ્યા. નવા હાઈવે ઉપર આપણને આજે ટ્રાફિક તો મળવાનો જ છે. જોઈએ હવે હાઈવે ઉપર પહોંચવા આવ્યા છે, તો પછી આગળ જતાં ટ્રાફિક મળે છે કે નહીં આપણે જોઈએ. બ્લોગની અંદર બનાવ્યા છે અને આગળ દેખાય જોતા રહે છે. કારણ કે આપણે તમને બધાને એક વસ્તુ દેખાતી હશે કે હેલ્મેટના આપણા વાઇઝર છે, તો એ વાઇઝર આપણે એવું હતું કે એના પડ્યા હતા સ્ક્રેચ, લીટા પડી ગયા હતા. તો એના આપણે પછી કાઢવાની કોશિશ કરી હતી કે આપણે જાતે કાઢીને ચેન્જ કરી મતલબ બીજું નવું લગાવી દઈએ. પણ એમાંથી એવું કાઢવા જતા હતા અને એની જે 2 પિનો હતી ને એ તૂટી ગઈ. આપણને ચેન્જ કરતાં આવડી નહીં અને એ પિનો તૂટી છે, તો એ પછી થઈ ગયું નકામું. એટલે હવે પછી એ વાઇઝર આપણે 2-3 જગ્યાએ બધી અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી, તો આપણને ભાવ બહુ વધારે કીધો હતો. એનો 1500-1600 રૂપિયાનું ખાલી વાઇઝર જ એને કીધું હતું. અને એના બીજા એટલા આપણે પૈસા ઉમેરીએ ને, તો એક નવું હેલ્મેટ આવી જાય. તો આપણે ત્યાંથી લેવાનું કેન્સલ રાખીને સ્ટીલ બર્ડની જે વેબસાઇટ હતી ને, એમાંથી આપણે ઓર્ડર કરી દીધો હતો. તો એ આજે વાઇઝર બી આપણને મળી જશે. તો એ પણ આપણે તમને બતાવશું કે આપણું વાઇઝર કેવું આવ્યું. અહીંયા હાઈવે ઉપર તો આવી ગયા, પણ અહીંયા બહુ જબરજસ્ત કરી દીધું છે. જે આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર જઈ શકતા હતા ને, એ બંધ કરી દીધું. વચ્ચે પેલા પથ્થર મોટા મોટા મૂકી દીધા, એટલે આપણે ક્રોસ કરીને આખું ચક્કર ફરીને જવું પડે. તો તમે બધા જોઈ શકો છો કે આપણા હાઈવે પર આ જેટલું ચક્કર ફરીને આવ્યા. અને આ ચક્કર ફરવામાં ટાઈમ આપણો બહુ બગડા. હવે તમને ઇકન સતરાનો ટ્રાફિક તમને જોવા મળશે બધા. તમે જુઓ
તો આ દરરોજની છે કે દરરોજ આ ટ્રાફિકમાં નીકળવું પડે તો જ આપણે કંપનીએ પહોંચીએ અને કંપની આ ટ્રાફિકમાં નીકળ્યા સિવાય તો પોકાય એમ સર. તો આ વાઇઝર વગર ઠંડી એવી લાગે છે ને મોઢા ઉપર, પણ અહીંયા હાઈવે ઉપર આવી જાય એટલે થોડી ઓછી થઈ જાય. કારણ કે અહીંયા શું સાધનોની અવર જવર હોય, એનું પોલ્યુશન હોય, ધુમાડો ને એવું, એનાથી વાતાવરણ ગરમ હોય. અને અહીંયા સેન્ટ્રલમાં જીઆઈડીસી બહુ મોટી છે, તો એમાં કંપનીઓ અને ફેક્ટરીઓ બધું કેમિકલવાળું, એના લીધે એનું પોલ્યુશન હોય એટલે અહીંયા થોડી ઓછી ઠંડી લાગે. બાકી આપણા ઘેરથી જે હાઈવે ઉપર નીકળવાનો જે રસ્તો ખરો ને તો ઉદય તો ઠંડી ભૂક્કા કાઢી નાખે ને એવી હોય છે. એટલે આપણે ટોપી ને રૂમાલ બધું બાંધીને નીકળવું પડે, અને ના હોય તો પછી છેલ્લે હેલ્મેટ પહેરવું તો પડે. અને આપણે તો નીકળવાનું હાઈવે ઉપર એટલે આપણે તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે, કારણ કે આપણે દરરોજની અવર જવર લેવાની ના તો એટલે સેફટી પહેલાં રાખવી જોઈએ. તમે જોઈ શકો આ ટ્રાફિક જેવો હોય, અને અહીંયા તો મોટા ખટારાવાળા બધા આમથી આમ ચલાવતા હોય એટલે આપણે ધ્યાન રાખીને ડ્રાઇવિંગ કરવું પડે અને નીકળી જવું પડે પછી. અને અહીંયા તો અવારનવાર એક્સિડન્ટ થતા જ હોય છે સત્તા હાઈવે, તો એ આપણે ધ્યાન રાખવું પડતું. અહીંયાથી દેખાય તમને એ કેમેરામાં તો નહીં દેખાય, પણ મારા આગળ પાછળ જે ગાડીઓ જતી શાંતિથી જાય છે જે બ્રેકો મારતા એના ઉપરથી તમને ખબર પડી જશે કે ટ્રાફિક છે કે નહીં. કારણ કે આપણા કેમેરાનું સેટિંગ ખરું એ આપણે આગળ જે બાઇકનું વાઇઝર ખરું ને તો આગળ કરેલું હોય એટલે તમને જોવા નહીં મળે. હજી આપણે થોડી પ્રેક્ટિસ મતલબ ચાલુ થઈ છે એવું કહી શકાય. હવે જેમ આપણને થોડું આવડશે વધારે એમ આપણે પછી એંગલો ચેન્જ કરતા રહીશું અને બધું બતાવતા રહીશું. આજે પેલું વાઇઝર આવી જાય ને પછી તમને એ આ વિડીયોમાં જોવા મળશે. આપણે એને કઈ રીતે લગાવશું અને કેટલા વાગે કોણ લઈને આવે છે એ બધું બતાવશું. તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ બધું કરી દેજો આવા વિડીયો જોવા માટે. કારણ કે આપણને શોખ છે બાઇક ચલાવવાનો, બાઇક લઈને ફરવાનો, એટલે આપણે આવા જ વિડીયો બનાવશું બાઇક લઈને ફરવાના. અને આપણા આગળ જ્યાં હતા દ્વારકા બાઇક લઈને જ્યાં હતા આખું સૌરાષ્ટ્ર ફરીને હતા, પણ તાણા આપણને આટલી બધી ખબર નથી પડતી વ્લોગિંગની બધી. એટલે હવે આપણે કેમેરાને એવું લાવી દીધું અને બધું ચાલુ કર્યું છે, તો ધીરે ધીરે શીખશું ને કરશું. સપોર્ટ કરતા રહેશું. ફાઇનલી આપણે કુરિયર આપી દીધું અને એની જે રિસિપ્ટ હતી એ લઈને હવે આપણે જઈએ કંપનીએ. પછી કંપનીએ જઈને કાલે જે કુરિયર પેક કર્યું હતું એના વિડીયોને એવું થોડું બનાવી લીધું હતું આપણે પ્રૂફ માટે. તો એ પછી વિડીયોને એવું જે પાર્ટીને કુરિયર મોકલવાનું છે આપણે એને પછી વોટ્સઅપ કરી દઈશું.
ફાઇનલી આપણે હવે જીઆઈડીસીમાં અંદર આવી ગયા છીએ ને આપણી કંપનીએ પહોંચવા આવ્યા છીએ. તો પછી મળીએ આપણે થોડી વાર રહીને પછી હમણાં મળશું. જ્યારે પેલું કુરિયર માટે ફોન આવશે ને ત્યારે એ થોડું બતાવશું તમને કે આપણું કેવું આવ્યું, અને પછી ઘેર જઈને એનું અનબોક્સિંગ કરીને એનું ફિટિંગ કરીને તમને બતાવશું. અને પછી કાલથી એ વાઇઝર સાથે આપણે હેલ્મેટનો ઉપયોગ ચાલુ કરી દઈશું. તો આપણે અંદર ફેક્ટરીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલી હવે આપણે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. અને જે કુરિયર આવ્યું હતું આપણું વાઇઝર એ પણ લઈ લીધું છે. તો હવે લઈને ઘરે જઈને પછી તેના આપણે હેલ્મેટમાં ફિક્સ કરશું. હેલ્મેટમાં લગાવીને પછી તમને બતાવીએ તો કેવું આવ્યું અને કઈ રીતે આપણે લગાવીએ એ પણ તમને બતાવશું. તો બનાવી રહેજો વિડીયોમાં જોવા માટે. તો આપણે નીકળી ગયા કંપનીથી ઘરે જવા માટે. તો તમને બતાવીએ આપણે હોજે ઘેર જતાં કેટલો ટ્રાફિક હોય છે. તો એ તમે જુઓ વિડીયોમાં હોજનો ટ્રાફિક આપણે સતરાલનો જે પુલ નીચે વધારે જ હોય છે. અને પાછો એમાં એક તો આ સતરાલનો રોડ એવો છે બહુ જ ખાડાવાળો, બહુ જ. એમાં પાછા આખા મોટા ટ્રકવાળા તો સાઈડ આપે જ નહીં. અને સૌથી વધારે ટ્રાફિક એના લીધે જ થાય. ટ્રકવાળા અને બીજા રિક્ષાવાળા કે જે પેસેન્જર લેવા માટે ઊભી રાખો તો આગળ ટ્રાફિક વધારે જ થાય. અને અહીંયા પાછું એવું એ છે કે જે સતરાલ બ્રિજ નીચેથી જીઆઈડીસી અંદર આવવાનો રસ્તો પ્લસ બીજું અહીંયા ટોલ ટેક્સ નજીકમાં જ છે. તો એના કારણે ટ્રાફિક વધારે થઈ જાય. ટ્રાફિકમાં બહાર તો નીકળી ગયા. હવે જઈએ ફટાફટ આપણે ઘેર. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલનું નામ છે જીક્સ રાઇડર.
અહીંયા આપણું કુરિયર પડી ગયું સારું ચાલુ બાઇક પર નીચે. તો તમે જોયું ચાલુ બાઇકમાં આપણું જે પાર્સલ હતું એ પડી ગયું હતું નીચે રોડ ઉપર જ. પણ એ તો સારું થયું કે વજન હતું નહીં વધારે એટલે ઉડીને સાઈડમાં જતું રહ્યું અને જેના કારણે બચી ગયું. ને તો આપણે આજે વાઇઝર જે મંગાવ્યું નવું હજુ મુહૂર્ત એ નહીં કર્યું, ખોલીને જોયું એ નહીં, એના ભૂકા બોલાઈ જાત અને આપણા બધા પૈસા પાણીમાં જાત. મંગાવ્યું હતું પણ તો આને શાંતિ ઘરે પહોંચાડવું પડશે પહેલાં. અને આગળ તો ટ્રાફિક ગાડીઓની લાઈનો થયેલી છે હાઈવે ઉપર જ. હવે આને જોતાં જ આપણે ઘેર જવું પડશે, આગળ જોવું પડશે અને પાર્સલની અમે ધ્યાન આપવું પડશે. નહીં તો મને લાગતું નહીં કે આ ઘેર પહોંચી શકે. કારણ કે એક વાર તો ઉડી ગયું, બીજી વાર આપણે એવી ભૂલ થાય નહીં, એનું ધ્યાન તો રાખવું જ પડે. નકર ફરીથી ઉડી જશે તો પછી ટ્રાફિકમાં ક્યારે કયું સાધન ઉપર થઈને નીકળી જાય ને એ ખબર જ નહીં પડે. હવે સતરાલ હાઈવેથી આપણે અંદર આવી ગયા અને હવે તમને એક મસ્ત સૂર્ય હાથમાં એનો બતાવીએ તમને. સૂર્ય હાથમાં મસ્ત દેખાય અત્યારે. તો આપણે અંદર જે 800 ઓરાવાળો રોડ ખરો ત્યાં પહોંચી ગયા ને તે નવો બ્રિજ બન્યો ને ત્યાંથી ઉપરથી મસ્ત દેખાશે તમને બધા. તો એ વ્યૂ જુઓ તમે કેવો લાગે પછી કહેજો. પાર્સલ એ આપણે ગાડી સ્પીડમાં જવા દઈએ ને એટલે થોડું પવનના કારણે આગું પાછું થાય. તમે પાછળ જોઈ શકતા હે સૂર્ય જે હાથમાં તે અત્યારે કેવો કેસરી એકદમ ઓરેન્જ કલરનો દેખાય તમને. અને એનો વ્યૂ એ મસ્ત આવતો હશે અત્યારે. પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો ત્યારે અહીંયા પણ ટ્રાફિક થતું હતું. અને અવનવાર રેલવે આવે એના કારણે ગાડી આવવાના કારણે ફાટક બી બંધ થતા હતા અને એના ટાઈમ પણ વધારે બગડતો હતો. પણ હવે આ બ્રિજ બની ગયો તો આપણો ટાઈમ બહુ બગડે નહીં અને જલ્દી આપણે વહેલા આવી શકીએ, વહેલા ઘરે જઈ શકીએ. આ બ્રિજ બનવાથી આપણને ઘણો બધો ફાયદો થઈ ગયો નોકરી જવા આવવા માટે. બીજું
તમે અહીંયાથી તમારે ડાયરેક્ટ કલોલથી ફરીને ના જવું પડે. અહીંયાથી તમે સીધા શોર્ટકટ સતરાલ પહોંચી જાઓ. જે મારા ગામથી આવવા જવાવાળા હશે ને એમને ઘણો બધો ફાયદો થઈ ગયો. હવે આપણે અહીંયા ઊભા રહીએ ને ફ્રૂટ ને એવું લઈ લઈએ થોડું, પછી નીકળીએ તરત જ ઘરે. ફ્રૂટ તો લઈ લીધા આપણે. ફાઇનલી આપણે આપણા ગામમાં આગળ મોટી આગળ ગામમાં પહોંચી ગયા. નવા આપણે ઘેર પહોંચી જઈએ જલ્દી, ને ઘેર જઈ પછી ફ્રેશ થઈને તમને મળીએ. અને જે આપણું વાઇઝર મંગાવ્યું હતું પાર્સલ એને સાચવીને ઘેર તો લાવી દીધું. હવે સાચવીને એને અનબોક્સિંગ કરીને પછી એને આપણા હેલ્મેટમાં ફિક્સ કરીએ અને પછી એનો ઉપયોગ કરીશું આપણે. તો એ તમને બતાવીએ ઘેર જઈને. તો ફાઇનલી આપણે હવે ઘેર આવી ગયા. હા, તમે જુઓ મારા હાથમાં પાર્સલ આવી ગયો ઘેર હવે. અને હવે આના મૂકીને આપણે મસ્ત અનબોક્સિંગ કરીશું અને પછી બધાને બતાવીએ.